ગાઈસ ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. બીએસસી સેમિસ્ટર 5 ની અંદર આપણે ગ્રામરનો એક ટૉપિક એટલે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની વાત કરી રહ્યા હતા. એમાં આપણે ફર્સ્ટ વિડીયોની અંદર આપણે એના રૂલ્સ જોઈ ગયા હતા કે સર્વનામમાં ફેરફાર અને કઈ રીતે બધા સેન્ટેન્સમાં ફેરફાર કરવાનો એ જોઈ ગયા. આજના વિડીયોની અંદર મિત્રો આગળનો જે વિડીયો તૈયાર થાય છે એ વિડીયોની અંદર આપણે અસર્ટિવ વિધાન, ઇન્ટ્રોગેટિવ વિધાન, અલગ અલગ રીતે કયા કયા સેન્ટેન્સ એ આપણે બનાવીશું એના રૂલ્સ પ્રમાણે. આમાં 2 સેન્ટેન્સ હું તમને શીખવીશ અને બાકીના 3 સેન્ટેન્સ એવા જે છે હું તમને હોમવર્કમાં આપું છું, તમારે ઘરે ટ્રાય કરવાનું રહેશે. એવી રીતે આપણે દરેક સેન્ટેન્સમાં શીખીશું, બરાબર છે. એટલે ટોટલ આપણે 4 વિડીયોમાં આપણે આ ટૉપિક વિભાજિત કરીશું, બરાબર. અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ જે છે એ બહુ મહત્ત્વનો ટૉપિક છે અને બહુ ઇઝી પણ છે, રાઈટ. અસર્ટિવ વિધાન, અસર્ટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્યો. કેવા વાક્યો? વિધાન વાક્યો. મિત્રો બીએસસી સેમિસ્ટર 5ની વાત કરું છું. ગ્રામરની અંદર જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ચાલે છે આપણે, બરાબર છે. હું અગેન અહીંયા લખી દઉં છું એટલે વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન ના થાય કે કયો ટૉપિક ચાલે છે, બરાબર. મીન્સ ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ, રાઈટ. હવે આના કેટલાક રૂલ્સ છે મિત્રો. તો એ રૂલ્સ એટલે કે સામાન્ય રીતે હું લખું છું કે સામાન્ય રીતે અકાર અથવા તો નકાર વાક્યો ને વિધાન વાક્ય કહેવાય છે, બરાબર, કહેવાય છે. વાક્યનું જે ઇનડાયરેક્ટ સ્પીચનું જે છે, બરાબર, વિધાન વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવામાં આવે તો રિપોર્ટિંગ વર્બ તરીકે તમારે શેનો ઉપયોગ કરવાનો છે? ટોલ્ડનો ઉપયોગ કરવાનો છે, બરાબર છે. ઇનડાયરેક્ટ સ્પીચમાં રિપોર્ટિંગ વર્બ તરીકે તમારે ઇન્ફોર્મનો પણ ઉપયોગ કરી શકો છો, બરાબર. પ્રશ્નના જવાબમાં વિધાન વાક્ય હોય, પ્રશ્નના વાક્યમાં જો વિધાન વાક્ય હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે તમે રિપ્લાઇડ ટુ, બરાબર, અહીંયા હું લખી નાખું છું કે પ્રશ્નના જવાબમાં જો વિધાન વાક્ય તમને નજર પડે તો ઇનડાયરેક્ટ સ્પીચમાં જ્યારે તમે રૂપાંતર કરો છો, બરાબર, તો રિપોર્ટિંગ વર્બ આરબી તરીકે, રિપોર્ટિંગ વર્બ તરીકે તમારે રિપ્લાય ટુ મૂકી શકાય છે, બરાબર. અને દરેક વાક્યની અંદર સંયોજક તરીકે વિધાન વાક્યમાં શેનો ઉપયોગ કરવાનો છે? તમારે ધેટનો ઉપયોગ કરવાનો છે, બરાબર. હવે આની વાક્ય રચના છે મિત્રો. તો પહેલાં હું તમને કહી દઉં કે દરેક સેન્ટેન્સની અંદર એક બોલનાર હશે, બરાબર, અને એક કોણ હશે? સાંભળનાર. બોલનાર અને સાંભળનાર હશે. અને પછી ઇન્વર્ટેડ કોમા કરી અને એક સેન્ટેન્સ આપવામાં આવેલું હશે, બરાબર. તો આ ઇન્વર્ટેડ કોમા જે છે, બરાબર, પ્રશ્નાર્થ ચિહ્ન, પ્રશ્નાર્થ વાક્ય હશે તો પ્રશ્નાર્થ હશે, પ્રશ્નાર્થ વાક્ય હશે તો એની પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન હશે, ઉદ્ગાર હશે તો એક્સક્લેમેશન માર્ક્સ હશે, બરાબર, અસર્ટિવ વિધાન હશે તો ડોટ હશે. આ બધી એની ઓળખાણ છે, બરાબર. તો બોલનાર જેને આપણે શું કહીએ કે સ્પીકર, બરાબર, સ્પીકર, બોલનાર, સાંભળનાર, લિસનર, બરાબર. લિસનર અને સ્પીકર જે છે બોલનાર કરતાં, સાંભળનાર કરતાં ઇન્વર્ટેડ કોમામાં જે ડાયલોગ બોલાય છે એની વાત કરવાની છે. હવે આ વસ્તુ જે છે તો અહીંયા સેન્ટેન્સમાં શરૂઆતથી લઈને એના એન્ડ સુધી આપણે એમાં કેટલાક ફેરફાર કરવાના છે એ એની વાક્યરચના પ્રમાણે થશે. તો ફર્સ્ટ ઓફ ઓલ હું તમને એની વાક્યરચના લખાવી દઉં મિત્રો કે વાક્યરચના શું છે, એની જે છે ફોર્મ્યુલા શું છે. તો શરૂઆતની અંદર કોણ આવશે? બોલનાર કરતાં. એના પછી તરીકે રિપોર્ટિંગ વર્બ એટલે
આરબી હું લખું છું મિત્રો, રિપોર્ટિંગ વર્બ શોર્ટમાં લખું છું આરબી. રિપોર્ટિંગ વર્બ તરીકે તમારે શેનો ઉપયોગ કરવાનો? ટોલ્ડનો. બરાબર છે. સેડ હોય તો ટોલ્ડ. એના પછી તરત જ બોલનાર કરતા પછી કોણ હતું? સાંભળનાર કરતા. સાંભળનાર કરતા પછી તમારે સંયોજક આવે, અને સંયોજક તરીકે મેં તમને કીધું છે કે શું મૂકવાનું છે? ધેટ. અહીંયા કીધેલું છે. બરાબર, ધેટ. અને એના પછી કર્તા સ્થાન આવશે, અને એના પછી ક્રિયાપદ, અને છેલ્લે અન્ય શબ્દ. બરાબર, છેલ્લે અન્ય શબ્દ આવશે. તો આ રીતે આપણે એને કન્સ્ટ્રક્શન આ રીતનું જે છે. બરાબર, તો આ એની વાક્ય રચના જે છે. બરાબર, એ રીતે આપણે આખું વાક્યને બદલવાનું છે. ફેરફાર પહેલાં આપણે જોઈ ગયા એ પ્રમાણે કરવાના છે. બરાબર, વાક્ય જે છે અસર્ટિવ, ડિક્લેરેટિવ પણ કહી શકાય, અને વિધાન વાક્યો. બરાબર, રિપોર્ટર ઓબ્જેક્ટ જે છે બોલનાર કરતા. બરાબર, યથાવત છે. રિપોર્ટિંગ વર્બ જે છે, જે રજૂઆત કરતા ક્રિયાપદ જે છે. ટોલ્ડ, આપણે જે માહિતી આપવા જે રિપોર્ટિંગ વર્બ તરીકે ટોલ્ડનો ઉપયોગ કરીએ છીએ, અથવા તો પ્રશ્નાર્થ વાક્ય હોય તો રિપ્લાય ટુ. ઇનડાયરેક્ટ સ્પીચમાં સાંભળનાર વ્યક્તિ યથાવત રહેશે, અને કનેક્ટિવ્સ સંયોજક તરીકે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? ધેટ. ઓકે મિત્રો, આપણે હું 2 સેન્ટેન્સ તમને શીખવીશ, ને બાકીના 3 સેન્ટેન્સ એ તમને હોમવર્કમાં આપીશ. બરાબર, એ રીતે આપણે પ્રેક્ટિસ કરીશું. યા તો 2-5 જેવા વાક્ય આપણે બનાવીએ છીએ, અને બાકીના હું તમને ગૃહ કાર્યમાં આપીશ. તો મિત્રો, આટલા સુધી આઈ હોપ, હું આશા રાખું છું કે તમને આ કમ્પ્લીટ વસ્તુમાં ખબર પડી ગઈ છે. અગેન હું કહી દઉં છું કે બોલનાર યથાવત રહેશે, સાંભળનાર યથાવત રહેશે. રિપોર્ટિંગ વર્બ તરીકે સેડનું તમારે શું ફેરફાર કરવાનું છે? ટોલ્ડ. બરાબર, તમે જ્યારે સંયોજક તરીકે તરત જ ધેટ મૂકો છો, ધેટ મૂકો છો એટલે ઇન્વર્ટેડ કોમા જે છે વાક્યની અંદર એ શું થઈ જાય છે? દૂર થઈ જાય છે. અને એના પછી કર્તા સ્થાન. બરાબર, અને ક્રિયાપદ, અને એ રીતે આપણે સેન્ટેન્સમાં આપણે સેન્ટેન્સ બનાવીએ એના ઉપરથી તમને મિત્રો આઈડિયા આવશે. ખાસ કરીને તમે આ જે છે ફોર્મેટ એ તમે ધ્યાનમાં લઈ લો કે બોલનાર કરતા આવશે, રિપોર્ટિંગ વર્બ તરીકે ટોલ્ડ, પછી સાંભળનાર કરતા, સંયોજક ધેટ, અને પછી આપણું સેન્ટેન્સ જે છે એની વાત કરવાની. બરાબર, તો મિત્રો અહીંયા આગળ હું સેન્ટેન્સ લખું છું કે મિસ્ટર શાહાની said to his wife. મિસ્ટર શાહાની એની વાઈફને કંઈક કહે છે. શું કહે છે? ઇન્વર્ટેડ કોમા, આઈ કેન નોટ, ડબલ ઇન્વર્ટેડ કોમામાં છે, આઈ કેન નોટ એકોમ્પની you to see the drama today. બરાબર, શું કહે છે? મિસ્ટર સહાની સેડ ટુ હિઝ વાઇફ. મિસ્ટર સહાની એની વાઇફને એમ કહે છે કે આઈ કેન નોટ એકોમ્પની યુ ટુ સી ધ ડ્રામા ટુડે. બરાબર, કે એ કંપની એની સાથે જોડાવાની એને ના પાડે છે. કેન નોટ સી, કે હું એ જોવા માગતો નથી. બરાબર, તો આ વાક્ય થયું ડાયરેક્ટ સ્પીચનું. કેવું મિત્ર વાક્ય છે? ડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે. જો એમાં બોલનાર કરતાં કોણ છે? મિસ્ટર સહાની પોતે. જ્યારે સાંભળનાર કોણ છે? એની વાઈફ. કેમ કે મિસ્ટર સહાની એની વાઈફને કહે છે, તો સાંભળનાર કરતાં થયું સાંભળનાર કરતાં, અને બોલનાર કરતાં. સાંભળનાર બોલનાર કરતાં. બરાબર, હવે આપણે સીધું જ કોષ્ટક ઉપર જવાનું છે કે ફર્સ્ટ પર્સન બોલનાર જે છે, તો આપણે શરૂઆતના સેન્ટેન્સમાં કરતાં આઈ હોય. કરતાં શું છે? આઈ કેન નોટ. આઈ મીન્સ મિસ્ટર સહાની. બરાબર, તો આઈ છે, તો તમારે શેના પ્રમાણે ફેરફાર કરવાનો છે? આઈની જગ્યાએ શું થશે? બરાબર, આઈ હોય તો મિસ્ટર સહાની. મિસ્ટર સહાની પુરુષ છે, તો એના માટે હી વપરાય છે ને. ઓકે, તો આપણે એ રીતે આને ફેરફાર કરવાનો છે. આપણે આખું સેન્ટેન્સ કઈ રીતે બને છે હું તમને શીખવું. પે એટેન્શન હિયર. બોલનાર કરતાં યથાવત રાખો. હવે
આ પેટર્ન પ્રમાણે સેન્ટેન્સને બનાવવાનું છે. બોલનાર કરતાં યથાવત રાખો, મીન્સ એટલે કે લખી નાખો મિસ્ટર સહાની, રાઈટ. હવે મેં તમને કીધું એ પ્રમાણે રિપોર્ટિંગ વર્બ શું મૂકવાનું છે? ટોલ્ડ. પછી કોણ આવશે? સાંભળનાર કરતાં. સાંભળનાર કરતાં કોણ છે? હિઝ વાઇફ, યથાવત રહેશે, બરાબર. હવે એના પછી શું આવ્યું? સંયોજક. સંયોજક તરીકે મેં શેનું કીધું તમને? શું મૂકવાનું કીધું હતું? ધેટ. આ ધેટ જ્યારે મૂકીએ છીએ સંયોજક, એટલે ઇન્વર્ટેડ કોમા જે છે, ડબલ ઇન્વર્ટેડ કોમા, એ નીકળી જાય છે. અને હવે ફેરફાર આપણે સેન્ટેન્સ વાઇઝ કરવાનો છે. તો એક એક શબ્દને પકડો. ચલો, આઈનો ફેરફાર શેમાં? જો શરૂઆત ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં શરૂઆતનો જે કર્તા જે છે આઈ હોય, બરાબર, તો તમારે બોલનાર પ્રમાણે કરવાનો. તો બોલનાર છે સહાની, તો સહાની માટે આઈની જગ્યાએ શું થશે? હી. હવે કેન નોટ છે, તો કેનનું મેં તમને શું કીધું હતું? જો કોષ્ટક કેનનું કુડ કરવાનું છે, તો કેન નોટની જગ્યાએ શું આવશે? હી કુડ નોટ. એક કંપનીનું એક કંપની રહેશે. હવે એના પછી જુઓ યુ એટલે કે એની વાઈફ, સ્ત્રી જે છે એની વાઈફ, તો બરાબર, સીનું શું થઈ જશે? હર. એના પછી ટુ સી એ એમને રહેશે. ધ ડ્રામા, રાઈટ. હવે એના પછી જો શું ટુડે, તો ટુડેનું આપણે કીધું હતું કે શું કરવાનું છે મિત્રો? કે ટુડે હોય આપણા સેન્ટેન્સમાં ટુડે, તો એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં શું થઈ જશે? ધેટ ડે. તો મિત્રો આપણા સેન્ટેન્સમાં આપણે ટુડેની જગ્યાએ શું કરી દેવાનું છે? ધેટ ડે. તો બની ગયું મસ્ત, ફર્સ્ટ ક્લાસ. ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર થઈ ગયું. ઇનડાયરેક્ટ સ્પીચમાં બની ગયું વાક્ય. તો જુઓ ફરીથી કે મિસ્ટર સહાની ટોલ્ડ હિઝ વાઇફ ધેટ હી could not accompany her to see the drama that day. છે સિમ્પલ મિત્રો. પણ ક્યારે આપણને સિમ્પલ લાગે? કે આપણને એના રૂલ્સ અને રેગ્યુલેશનની ખબર હોવી જોઈએ, અને એની વાક્ય રચના કઈ રીતના છે એ આપણને ખબર હોવી જોઈએ. ચલો, એના પછી નેક્સ્ટ સેન્ટેન્સ આપણે ફરીથી બનાવીએ છીએ. એક સેન્ટેન્સ કે કાજલબેન said to her son into inverted comma, I paid your fees to your teacher yesterday, right? તો આ વિધાન વાક્ય છે મિત્રો. વિધાન વાક્યનું મેં તમને કીધું હતું કે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવા માટે આપણે કઈ બાબતોનો ખ્યાલ રાખવાનો છે. તો ઉપર જે વાક્ય બનાવ્યું પ્રમાણે ટ્રાય કરો. ચલો ટ્રાય કરીએ છીએ. બોલનાર કરતાં કોણ છે? કાજલબેન પોતે. કાજલબેન સાઈડનું શું થશે? ટોલ્ડ હર્ષન. હર્ષન એટલે યથાવત, બરાબર, હર્ષન. હવે સંયોજક તરીકે આપણે શેનો ઉપયોગ કરવાનો છે? ધેટનો. સંયોજક મિત્રો ખાસ ભૂલવાનું નથી, ધેટ. હવે કરતા આઈ છે. આઈ પેડ મીન્સ કોણ પેજ કોણ કરવાનું છે? એના ટીચરને કાજલબેન કરવાનું. કાજલબેન સ્ત્રી છે, માટે સીનું શું થઈ ગયું અહીંયા આગળ? જે છે આઈ જે છે એટલે એ છે કાજલબેન. તો કાજલબેન માટે આપણે સર્વનામ વાપરીએ છીએ સી, બરાબર. સી પેડ. તો આ તમે જુઓ કાળ કયો છે? સાદો ભૂતકાળ છે મિત્રો. સબ્જેક્ટ પ્લસ V2 જોવા મળે છે તમને. પેનું પેડ જોવા મળે છે, રાઈટ. તો સાદો ભૂતકાળ છે, તો મેં તમને કીધું હતું કે કયા કાળમાં ફેરવવાનો છે? પૂર્ણ ભૂતકાળની અંદર આપણે શું કરવાનું છે? પેડનું હેડ પેડ થઈ જશે. હેડ પેડ. યોર ફીસ એટલે કે તારી ફીસ, એટલે કે એના છોકરાની ફીસ, મીન્સ હિઝ ફીસ. હિઝ ફીસ ટુ હિઝ ટીચર.
યોર ટીચર મીન્સ હિઝ ટીચર. યસ્ટરડેનું શું કરવાનું કીધું હતું મેં મિત્રો તમને? ધ પ્રીવિયસ ડે. બરાબર, તો બની ગયું, સિમ્પલ છે ને વાક્ય. તો મિત્રો આ રીતે આપણે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચમાં એ ખાસ બાબતની નોંધ લેવાની છે. એના પછી એક સેન્ટેન્સ અગેન આપણે લઈએ છીએ નંબર 3, ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ છે. તો ડાયરેક્ટ સ્પીચનું વાક્ય મિત્રો હું તમને અહીંયા આગળ આપું છું કે માય અંકલ સેડ ટુ મી into inverted comma I shall give you 50 rupees tomorrow. ચલો આમાં ટ્રાય કરો તો શું આવશે? માય અંકલ told me, my uncle said told me, સંયોજક that I shall give you, એટલે એના અંકલ એને આપશે, રાઈટ? તો શું આવશે? he. shall will હોય તો આપણે શું કરવાની વાત કીધી હતી? would મૂકવાનું. he would give me 50 rupees ટુમોરોનું શું થશે? ધ નેક્સ્ટ ડે. છે સિમ્પલ મિત્રો. ચલો એના પછી નંબર 4, 2-3 વાક્યની પ્રેક્ટિસ કરાવું છું મિત્રો, બાકીના હું તમને ઘરેથી આપીશ. ચલો, આઈ સેડ પ્રતીક you always find excuses to me. ચલો આમાં ટ્રાય કરો. આઈનું આઈ રહેશે. આઈ ટોલ્ડ, સાંભળનાર કોણ છે? પ્રતીક. સંયોજક that. you always means he always. ફાઇન્ડનું શું થશે? ફાઉન્ડ. એક્સક્યુઝ ટુ મી. તો મિત્રો આ રીતે તમારે સેન્ટેન્સ બનાવવાના રહેશે. ચલો હું તમને થોડા એક્સરસાઇઝમાં આપું છું. 3 સેન્ટેન્સ આપીશ. એક્સરસાઇઝ મિત્રો તમારે જાતે કરવાની રહેશે. ચલો, દે સેડ we do not answer her question sir, right? બોલનાર અને સાંભળનાર તમારે જાતે જ ડિફાઇન કરવાના છે, બરાબર છે? મધર સેડ ટુ બંટી I don't like your habit of getting up late. બરાબર. તો આ 2 સેન્ટેન્સ જે છે મિત્રો એ તમારે ઘરેથી પ્રેક્ટિસ કરવાના છે, બરાબર? ચલો એક બીજું સાદું વાક્ય હું તમને આપી દઉં કે પ્રશાંત સેડ there will be a storm tonight. બરાબર. તો 3 સેન્ટેન્સ મિત્રો તમારે ઘરેથી કરવાના રહેશે, બરાબર? So one more. She said
Tina wrote this letter yesterday. બરાબર છે મિત્રો. તો 4 પ્રકારના વાક્યો તમારે એ અસર્ટિવના છે. તો મેં તમને જે રીતે શીખવ્યા છે બરાબર ફેરફાર કરતા, એવી રીતે તમારે કોષ્ટકને અને વાક્યરચનાને ધ્યાનમાં લઈ અને એને પ્રેક્ટિસ કરવાની છે. બરાબર. તો હવે નેક્સ્ટ વિડીયોની અંદર મિત્રો આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જોઈશું. બરાબર છે. આટલા સુધી રાખીએ છીએ. થેન્ક યુ મિત્રો. એકવાર હું તમને કેમેરો કમ્પ્લીટલી ફેરવી દઉં છું એટલે તમને સેન્ટેન્સ લખતા ખબર પડે. આટલા સુધી રાખીએ છીએ મિત્રો. થેન્ક યુ.